નમસ્કાર દોસ્તો, હું આપનો સાથી રજનીકાંત ભારતીય. હાલમાં જ ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં 31 જેટલા નવા ડ્રગ ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરવામાં આવી છે. અને આ ડ્રગ ઇન્સ્પેક્ટરોની નિમણૂક થવાથી રાજ્યભરના ફાર્માસિસ્ટોમાં ઉલ્લાસનો માહોલ હતો કે નવી પેઢી આવવાથી, યુવાન ડ્રગ ઇન્સ્પેક્ટરો આવવાથી વર્ષોથી જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ભ્રષ્ટાચારની ઇમેજ છે એમાં સુધારો આવશે. અને આ યુવાન ડ્રગ ઇન્સ્પેક્ટરો સિસ્ટમ સુધારશે તેમજ ફાર્મા પ્રોફેશનની પ્રગતિના પંથે લઈ જશે. પરંતુ અમારી આશા ઠગારી નીવડી છે, કારણ કે કેટલીક જગ્યાએથી ફરિયાદો આવી છે કે નવા આવેલા ડ્રગ ઇન્સ્પેક્ટરો ફાર્માસિસ્ટોના મેડિકલ કે જ્યાં ફાર્માસિસ્ટ પોતે માલિક છે અને નિયમ અનુસાર દવાનો ધંધો કરી રહ્યા છે, ત્યાં જઈને 5 થી 10,000 રૂપિયાની લાંચ માગી રહ્યા છે. ત્યારે જો તમે સિસ્ટમનો હિસ્સો જ બનવાના હોય તો આ નવા ડ્રગ ઇન્સ્પેક્ટરોને છેલ્લી ચેતવણી છે કે હવે પછી રાજ્યભરના કોઈ પણ ખૂણામાંથી કોઈ ફાર્માસિસ્ટની ફરિયાદ આવી કે તમે એમની પાસેથી લાંચ માગી છે તો ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા આવા લાંચિયા ડ્રગ ઇન્સ્પેક્ટરનું મોઢું કાળું કરી અને દવા બજારમાં વરઘોડો કાઢવામાં આવશે. રજનીકાંત ભારતીય, પ્રમુખ, ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન.